લાલગેટ વિસ્તારમાંથી એસઓજીએ 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આરોપીએ ડ્રગ્સ મુંબઈ ખાતેથી મંગાવ્યું હતું. તે પોતાના પેડલરો મારફતે ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરતો હતો. સુરત એસઓજીને ખૂબ મોટી સફળતા મળી હતી. લાલગેટ વિસ્તારમાંથી એસઓજીએ 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. 1800 કિલોમીટર પીછો કરી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી 1 કરોડના રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીની એસઓજીએ ધરપકડ કરી હતી. સુરત શહેરના લાલગેટ લાલ મિયા મસ્જિદ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી મોહમ્મદ કાસિફ ઉર્ફે પસીના શેખ તેમજ ખાન પોલીસથી બચીને ફરાર થયા હતા. કાસિફ આ ડ્રગ્સ શહેબાઝને આપતો હતો ત્યારે એસઓજીએ બાતમીના આધારે કાસિફ ઉર્ફે પસીના શેખને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપી પહેલા સુરતથી મુંબઈ ગયો હતો અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના ઉન્નાવ તરફ ભાગ્યો હતો. પોલીસની ટીમે ત્યાં પહોંચતા આરોપી ત્યાંથી નીકળીને બારાબાંકીએ જિલ્લાના દેવા શરીફ તરફ ભાગી ગયો હતો. જોકે પોલીસે 20 પલટો કરી આરોપી પસીના શેખને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો. આરોપીએ ડ્રગ્સ મુંબઈ ખાતેથી મંગાવ્યું હતું. તે પોતાના પેડલરો મારફતે ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરતો હતો. હવે આરોપીને પણ સુરત પોલીસે ઝડપી પાડ્યો છે અને પેડલરોની ઓળખ કરવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.